અયોધ્યાના ઘનઘોર જંગલોમાં રાતના અંધકારમાં છોડાયેલું એક માત્ર તીર માત્ર એક નિર્દોષનો જીવ લઈને નહોતું ગયું, પરંતુ એ જ એક તીરે ભગવાન શ્રી રામના વનવાસ અને સમગ્ર રામાયણની પાયાની રચના કરી દીધી હતી. આ હૃદયદ્રાવક કથા છે શ્રવણકુમાર નામના એક અત્યંત માતાપિતા ભક્ત યુવાનની, જે પોતાના જન્મથી અંધ અને વૃદ્ધ માતાપિતાને બાંસની કાંવરમાં બેસાડીને પગપાળા તીર્થયાત્રા કરાવી રહ્યો હતો. જ્યારે સરયુ નદીના કિનારે રાત્રિના સમયે તેના માતાપિતાને તરસ લાગી, ત્યારે શ્રવણ પોતાનું કમંડળ લઈને નદીમાંથી પાણી ભરવા ગયો. એ જ રાત્રે જંગલમાં અયોધ્યાના પરાક્રમી રાજા દશરથ શિકાર માટે નીકળ્યા હતા. તેઓ માત્ર અવાજ સાંભળીને અચૂક નિશાન લગાવતી શબ્દભેદી બાણ વિદ્યામાં પારંગત હતા. જેમ જ શ્રવણે નદીના શાંત પાણીમાં પોતાનું કમંડળ ડૂબાડ્યું, તેમ ગડગડ જેવો ભારે અવાજ ગુંજી ઉઠ્યો. આ અવાજ સાંભળીને દશરથને લાગ્યું કે કોઈ વિશાળ જંગલી હાથી પાણી પી રહ્યો છે. એક ક્ષણ પણ વિના ગુમાવ્યા દશરથે પોતાના ધનુષ્યની પ્રત્યંચા ખેંચી અને તીર છોડ્યું. એક ઘાતક તીર ધનુષ્યમાંથી પૂરી ગતિએ નીકળીને રાત્રિના અંધકારને ચીરી સીધું જઈને શ્રવણકુમારની છાતીમાં ઘૂસી ગયું. તીર વાગતા જ તે એક જ ક્ષણે જમીન પર ઢળી પડ્યો. તે મનુષ્યની કરુણ ચીસ સાંભળીને જ્યારે દશરથ કંપતા હૃદયે ત્યાં પહોંચ્યા, ત્યારે લોહીલુહાણ શ્રવણે મૃત્યુ પહેલા તેમે પોતાના અંધ માતાપિતાની તરસ બુજાવવાની અંતિમ વિનંતી કરી અને પોતાના પ્રાણ ત્યાગી દીધા. આત્મગ્લાનિમાં ડૂબેલા દશરથ જ્યારે ભારે પગલાં સાથે તે પાણી લઈને વૃદ્ધ માતાપિતા પાસે પહોંચ્યા અને પોતાની ભયંકર ભૂલ જણાવી, ત્યારે તેઓ દુઃખના પહાડ નીચે દબાઈ ગયા. તેમણે પાણી પીવાથી ઇનકાર કરી દીધો. પોતાના એકમાત્ર સહારાને ગુમાવવાના દુઃખ અને પ્રચંડ ક્રોધમાં તડપતા શ્રવણના અંધ પિતાએ રાજા દશરથને ભયંકર શ્રાપ આપ્યો. તેમણે કહ્યું, રાજન, જેમ આજે અમે અમારા યુવાન પુત્રના વિયોગમાં તડપતા તડપતા પોતાના પ્રાણ ત્યાગી રહ્યા છીએ, યાદ રાખજે કે એક દિવસ તારી મૃત્યુ પણ વૃદ્ધાવસ્થામાં તારા સૌથી પ્રિય પુત્રના વિયોગમાં આવી જ રીતે તડપતા થશે. એ જ અચૂક શ્રાપના કારણે વર્ષો બાદ જ્યારે માતા કૈકેયીએ ભગવાન શ્રી રામ માટે 14 વર્ષનો વનવાસ માંગ્યો, ત્યારે રામના વિયોગમાં તડપતા શ્રવણના માતાપિતાની જેમ જ રામ રામ પોકારીને ચક્રવર્તી સમ્રાટ દશરથે પોતાના પ્રાણ ત્યાગી દીધા. નિયતિનું ચક્ર પૂર્ણ થયું અને એક જૂના શ્રાપે ઇતિહાસ બદલી નાખ્યો.